અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ભારે વાહનોના ગેરકાયદેસર અને બેફામ પ્રવેશને લઈને ફરી એકવાર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વાલિયા રોડ સ્થિત કાપોદ્રા પાટિયા પાસે જીઆઈડીસી પ્રવેશદ્વાર પર લગાવવામાં આવેલા લોખંડની એંગલ અગમ્ય કારણોસર દૂર કરવામાં આવ્યા છે, જેના પગલે હવે હાઈવે પર દોડતા વિશાળકાય ટ્રક અને કેમિકલ ભરેલા ટેન્કરો કોઈપણ રોકટોક વગર સરળતાથી જીઆઈડીસીના આંતરિક વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે, જે સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યા છે. નોંધનીય છે કે જીઆઈડીસીના આ મુખ્ય માર્ગ પર પ્રતિષ્ઠિત જાહેર હોસ્પિટલ તેમજ અન્ય નામી શાળાઓ આવેલી છે. હાલમાં જ નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં હજારો વિદ્યાર્થીઓ સાયકલ, મોટરસાયકલ કે ચાલીને આ માર્ગ પરથી રોજ અવરજવર કરી રહ્યા છે. શાળા છૂટવાના અને શરૂ થવાના સમયે આ માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાય છે. આવા પીક અવસરમાં રાક્ષસી કદના ભારે વાહનો રસ્તા પર ધસી આવતા માસૂમ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે અને ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જવાનો ભય સતાવી રહ્યો છે.